જો આજે ઉઠી ગયા. આજથી રેગ્યુલર વ્લોગ આવશે. જેમ આપણે રેઝોલ્યુશન લીધું હતું ન્યૂ યરનું એવી રીતના. આજ સોમવાર છે, કોલેજ જવાનું છે અને ઘડિયાળમાં જો 5:30 વાગે છે. તો એ ઉઠ્યા હમણાં 5 વાગે. હવે નાસ્તો વાસ્તો બનાવીશું, જમવાનું બનાવીશું, ટિફિન ભરીને પછી કોલેજ જઈશું. હવે તૈયાર થવાની વારી છે. પહેલાં ખાવાનું બનાવી દઈએ પછી તૈયાર થઈએ અને પછી આપણે પૂજા કરીને નીકળીશું. એટલે ત્યારે તમને મળું ત્યાં આગળ બ્લોગમાં. ચાલુ કરીએ છીએ. આજ સોમવારનો દાડો હતો ને આજે ચાલુ કર્યું છે. તો ઉઠીને હવે ખાવાનું બનાવીશું, કેમ કે યુનિવર્સિટી જઈએ છીએ એટલે નાસ્તો અને ટિફિન લઈને જઈશું. એટલે આજે આપણે ખાવાનું મેં બનાવ્યું છે, પુલાવ બનાવું છું અત્યારે. અને પછી બાજુમાં મારા મામી છે એ રહ્યા રોટલી બનાવે છે અને હું પછી શાક બનાવીશ થોડી વાર રહીને. તો જુઓ અને મજા કરો. બીજું શું, આ તો ભાઈ દુબઈની લાઈફ છે, બધું કરવું પડે. તો ગાઈસ જો હવે તૈયાર થઈ ગયા છીએ. પૂજા કરી લીધી, નહીં ધોઈ લીધું, ટિફિન ભરી લીધું છે અને હવે કોલેજ માટે નીકળ્યા છીએ. અત્યારે બસ સ્ટેન્ડ જઉં છું, પછી બસ સ્ટેન્ડથી પછી બસ પકડીને મેટ્રો સ્ટેશન ને મેટ્રોથી પછી કોલેજ. એ જ છે. આજે ટેસ્ટ છે, જોઈએ કેવો જાય છે ટેસ્ટ. આમ તો સારો જ જશે, આવડે જ છે, પણ કંઈ નક્કી ના કહેવાય. કંઈક અલગ પૂછી લે તો લાગી જાય આપણા. જો આવી રહ્યા મેઇન રોડે આવી ગયા આપણે. તો ભાઈ જો કોલેજ આવી ગયા છીએ. હવે લાઇબ્રેરી જાઉં છું ટેસ્ટની તૈયારી કરવા, કેમ કે થોડું બાકી છે કરવાનું. તો આવી લાઇબ્રેરી જોઈ લો. આવી લાઇબ્રેરી એન્ટર થઈશું. ટાઈમ્સ લખેલો છે. બ્રો વોટ્સઅપ. તો બધાને ગુડ ઇવનિંગ. અત્યારે જો બપોરના 3 વાગે છે. કોલેજ પતાવી હમણાં. તો પેલી ક્લિપમાં લાઇબ્રેરીમાં હતા. બહુ અવાજ કર્યા જેવો નહોતો એટલે પછી મેં વિડીયો શૂટ ના કર્યો. કોઈ દિવસ તમને લાઇબ્રેરી બતાવીશ, બહુ મસ્ત છે. હવે ટેસ્ટ આલી દીધો છે, બહાર જઈએ છીએ. ટેસ્ટ તો એકદમ કમ્પ્લીટ ગયો, મજાનો. શટલમાં બેસીને હવે ઘરે જવા નીકળીશું, કેમ કે કામે છે ખાસું બધું. વાંચવાનું છે, પૈસા ભરાવાના છે, એટલે પછી ઘરે પહોંચીએ વહેલા થતા. આમ તો રોકાઈએ કોલેજમાં પણ રોકા જેવું લાગતું નહીં કંઈ ખાતે, એટલું કામ નહીં. તો શટલમાં તો ગાઈઝ જો હવે ઘરે આવી ગયા છીએ. અત્યારે વાગ્યા છે 7 વાગ્યા છે અને હું ઘરે આવ્યો સમથિંગ 6:30 વાગે આવ્યો. ઓલમોસ્ટ 3 કલાક જેવું થઈ ગયું મારે ઘરે આવતા, કેમ કે આજે ટ્રાફિક બહુ હતું. થોડું લેટ થઈ ગયું હતું નીકળવામાં કોલેજથી. એટલે તો જો કામ લઈને બેસ્યો છું અને મારું અહીંયા પાયથન શીખું છું એક બાજુ, અને બીજી બાજુ મેટ્રિસીસનું રિવિઝન કરું છું. અને મારી બહેનનું જે સ્કૂલમાં જે એમની ટીચિંગમાં કેવું હોય કે એમની ઈમેલ આઈડી હોય, એમના પર જે કરાવ્યું હોય, જે રિવિઝન નોટ્સ ને બધું હોય એ બધું મેલ મોકલી દે લોકો. તો એના મેલ્સ ચેક કરું છું. તો આવીને એને ભણાવવાનું છે. એટલે જો અહીં રહ્યું આપણું કામકાજ. અહીંયા પાયથન શીખું છું આ બાજુ, અને આ બાજુ જ્યાં જે લેક્ચર ચલાવી દઉં મેટ્રિસીસ એના વિશે રિવિઝન કરું છું. અને એના મેલ ચેક કરું છું અત્યારે. અહીંયાની સ્કૂલ્સમાં પ્રોસેસ એવી છે કે આપણે જેમ વોટ્સઅપ ગ્રુપમાં ને બધા મેં આપી દે ને, એની જગ્યા ઉપર આ લોકો ડાયરેક્ટ મેલથી ઓપરેટ કરે છે સ્ટુડન્ટ્સ માટે. અને એમનું પર્સનલ લેપટોપ ને બધું હોય, જે લોકો હેન્ડલ કરતા હોય એમના વર્કશીટની આપણે પહેલાં આપતા હતા ને કોરોના વખતે, એવી રીતના સિસ્ટમ છે અમને અત્યારે પણ એવું જ છે. તો 1-2 મેલ આવેલા છે, ચેક કરવાના છે. એના ટેસ્ટ છે તો એને ભણવા બેસવાનું છે. એ અત્યારે ટ્યુશન ગઈ છે એટલે આવશે એટલે ભણવા બેસીશું. અત્યારે ખાવાનું બાકી છે, ખાઈશું. પછી એ આવશે એટલે એને થોડું ભણાવીશું. પછી આપણે થોડું ભણીશું, થોડું શીખીશું નવું. અને પછી દિવસ પતાવીશું. સમજી 11 વાગે ઊંઘવાનું છે. જો અત્યારે 7 વાગ્યા છે અહીંયા. આપણે 11 વાગે ઊંઘવાનું છે, કેમ કે કાલે પણ પાછું 5 વાગે ઉઠવાનું છે મારે. એટલે ઊંઘ પૂરી થતી નહીં. પછી લેક્ચર્સમાં ઊંઘ આવે, મજા ના આવે ખાલી ઉઠવું. એટલે જો તો બસ આગળ મળીએ તમને વ્લોગમાં. પછી એન્ડ કરીશું વ્લોગ હવે આજનો. તો થેન્ક યુ, બને રહેજો વ્લોગમાં.
અને લાઇક શેર કોમેન્ટ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો કે તમને મારા વ્લોગ્સ ગમે છે તો તમારા ફ્રેન્ડ્સને પણ કહેજો કે જોવે મારી આ દુબઈની લાઈફસ્ટાઈલ જોવે અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારે જે જોવે છે એને લાઇક પણ કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરજો. One eternity later. તો ગાઈઝ આજનો દિવસ પણ સેમ રીતે એન્ડ થાય છે. આપણે જોવાનું વાંચવાનું કરી લીધું છે. હવે ખાઈ ભાઈને અત્યારે વાગી ગયા છે સમથિંગ 10 જેવું વાગ્યું છે. થોડું બીજું કરીશું. અહીંયા જ વ્લોગનો હવે એન્ડ કરીએ છીએ કેમ કે ભાઈ બહુ લાંબો ખેંચો નહીં, નકર લાંબો થઈ જશે, તમને કંટાળો હશે જોવામાં. એટલે પછી થોડી ઇન્ટરેસ્ટિંગ બનાવીશું વ્લોગના, અમુક નોલેજો આપીશું તમને આગળના વ્લોગોમાં કે શું આમ સારી જેવી વસ્તુ હોય છે યુએઈમાં, શું બેનિફિટ્સ હોય છે, પછી શું આમ એવી વસ્તુ છે જે તમને આમ નોટ ડાઉન કરવી જોઈએ આવતા પહેલાં, એ બધું કહીશ હું તમને. તો એના માટે રોજ વ્લોગ જોજો મારા અને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સને પણ કહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરે અને વ્લોગને જોવે અને લાઇક શેર કરે. થેન્ક યુ.